મીડિયાને મારી હાથ જોડીને વિનંતી છે કે તમે સ્ટેન્ડ, સરકાર તો આજે છે ને કાલે બદલી જશે, પણ સરકાર ચોથા સ્તંભને ક્યારે નક્કી ન કરવું જોઈએ. સરકાર કોણ બેસશે? અરે તમારા પ્રવક્તા નથી બેસાડો, તમારા પ્રવક્તા ભાઈ કાઢો એમના પ્રવક્તાઓને. શું કાયમી બકબક આપણે કરતા રહીએ છીએ? એ નક્કી કરશે આપણી ચેનલમાં કોને પ્રવક્તાને બેસાડવા કોને નથી બેસાડવા. અને સૌરાષ્ટ્ર કચ્છની 54 સીટ છે, એમાં કોંગ્રેસનું એક જ ધારાસભ્ય છે, આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યો છે. તો મને એમ કહો ત્રીજી પાર્ટી કોણ થઈ ત્યાં? તો કોંગ્રેસ ઉપર વિશ્વાસ છે કે ત્યારે આમ આદમી પાર્ટી ઉપર છે? કોંગ્રેસે 6 વિધાનસભામાં સીટો હારી ગઈ, આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉભો ન રાખ્યા છતાં પણ દગો કરીને એમણે વિસાવદરની સીટમાં ઉભો રાખ્યો, છતાંય વિસાવદરમાં હારી ગયા. કોંગ્રેસ વાળાની ડિપોઝિટ જપ્ત થઈ, છતાંય તમે એમના પ્રવક્તાઓને બેસાડો છો. એનો મતલબ એ થયો કે ભાજપ ને કોંગ્રેસ મિલીભગતથી ગુજરાતમાં સત્તા ચલાવે છે. 30 વર્ષથી એ નક્કી થઈ ગયું. કોંગ્રેસના કેટલાક સારા નેતાઓ છે, અફસોસ કરી રહ્યા છે, મને કહેતા પણ હોય છે કે સુદાનભાઈ શું કરીએ? અરે શું કરવાનું? છોડો, સ્ટેન્ડ લો. જિંદગીમાં તમે જો સ્ટેન્ડ ન લઈ શકો, તમે મુદ્દા ન બનાવી શકો, તમે મુદ્દો ઉઠાવી ન શકો, તો આ ધરતી ઉપર આવ્યા ન આવ્યા સાહેબ. તો મીડિયાને મારી હાથ જોડીને વિનંતી છે કે કાં તો તમે આમ આદમી પાર્ટીની ચર્ચા કરો, તો આમ આદમી પાર્ટીના પ્રવક્તાને બેસાડવાની તાકાત રાખો.